અને દરેકનું હૃદયપૂર્વક આ અભ્યુદય આજની મંગળવારની મીટિંગમાં હું દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે સીમાબેન લાલાણી. હું જામનગરથી બિલોંગ કરું છું અને હું પૂરું આખો દિવસ ફૂલ ડે કેંગન કરું છું. અને બધા મિત્રોને કહીશ કે તમે લોકો પણ કેંગન કરો અને હેલ્થની મીટિંગમાં તમે આવો અને હેલ્થ શેરિંગ માટે આવો. અને હું તમને આજે બધાને એ જ કહીશ કે તમે હેલ્થના શેરિંગ આપો ને બધાને જાણકારી મેળવો. સીમાબેન, આપણે ફર્સ્ટ તમારા ઘરે જે હેલ્થમાં રિઝલ્ટ મળેલું છે એનાથી જ સ્ટાર્ટ કરીએ. હા, અને હું દરેક અત્યારે અભ્યુદય પરિવારમાં જે મેમ્બર બેઠા છે, જે સભ્યો છે, તેને પહેલા હું કહી દઉં કે મારી ઉંમર છે 57 વર્ષ અને હું ફૂલ ડે બધું વર્ક કરું છું. મારા બાળકોને પણ ખૂબ હેલ્પ કરું છું અને બધાને ખૂબ કુટુંબમાં મારી સમાજ સેવામાં પણ સારું મારું યોગદાન આપું છું. અને અત્યારે હું મારું હેલ્થ શેરિંગ આપીશ. પહેલા તો હું આપણી ટીમમાં હું મારું જ પહેલા ફર્સ્ટ આપું છું કે અમારા ઘરે કેંગનને આવી આજે 2 વર્ષ પૂરા, રાઈટ ડિસેમ્બરમાં 2 વર્ષ પાકા થઈ ગયા અને 2 વર્ષથી અમે લોકો પાણી પીએ છીએ અને ખૂબ સારી હેલ્થ છે. મને અત્યારે 57 વર્ષ જેવું લાગતું નથી. અત્યારે હું એટલું સારું કામ કરું છું. અને બીજું તો હું મારા ઘરનું જ આજે હું તમને હેલ્થ શેરિંગ આપીશ કે મારા હસબન્ડ છે, અમે લોકો 2 વર્ષ પહેલા અમે હૈદરાબાદ ગયેલા. ત્યાં મારી જે કાસ્ટ હોય એમાં હેલ્થના પ્રોગ્રામ અમારે અવારનવાર થતા હોય છે. એમાં મેં મારા હસબન્ડનું નામ લખાવેલું કેમ કે ત્યારે કેન્સરના ઓરલ ટેસ્ટનો પ્રોગ્રામ હતો. લેડીઝનો જેન્ટ્સનો બે હતો પણ મેં મારું નહીં વિચાર્યું ને મેં મારા હસબન્ડનું એમાં નામ લખાવી દીધું અને કેન્સર માટેના ઓરલ ટેસ્ટમાં એનું નામ લખાવેલું. ત્યારે પછી એનું નામમાં આવેલું ને એનું ચેકઅપ થયું ત્યારે એને ડોક્ટરે કીધેલું, ત્યાંના હૈદરાબાદના ડોક્ટરે, કે તમે 2-3 મહિનાની અંદર તમે કેન્સરમાં આવી પહેલા સ્ટેજ ઉપર આવી શકો છો એમ. તમે જો ધ્યાન નહીં રાખશો, મસાલા નહીં ખાશો તો તમે કેન્સરના પહેલા સ્ટેજમાં આવવાની તૈયારીમાં છો. પછી અમે લોકો ખૂબ જ ગભરાઈ ગયા અને મેં તો પહેલા તો કૃષ્ણાબેન આવીને ઘરે લોક જ મારી દીધું. જે મસાલા ખાતા હતા ને એ બેગમાં લોક મારી દીધું કેમ કે પહેલા આદત તો છૂટે નહીં મસાલા ખાવાની ઘડીકમાં. એટલે પછી અમે લોકો ગણીને એને 2 થી 3 જ મસાલા દિવસના રોજ આપીએ. એવું થોડોક ટાઈમ ચાલ્યું પણ એ આપણાથી છુપી રીતે એ લોકોને આદત હોય એ જાય નહીં. છુપી રીતે એ પછી બહારથી મંગાવીને પણ ખાઈ લે. પણ ત્યાર પછી અમારે મહિનો દિવસમાં જ અમારા ઘરે કેંગન આવી ગયું અને 2.5 pH અને 6.5 pH ના પાણીના કોગળા કરવા માંડ્યા. તો એનું મોઢું એકદમ ચોખ્ખું થઈ ગયું અને ડોક્ટરને બીજી વખત અમે દેખાડવા માટે ગયા તો ડોક્ટરે કીધું કે તમને કાંઈ છે જ નહીં, કે કોણે કીધું કે તમને કેન્સર આવવાનું તૈયારીમાં છે એમ. એટલે આટલું સરસ રિઝલ્ટ તો પહેલા જ મને મળી ગયું. એટલે મારા કેંગનનું મને ખૂબ કેંગનમાં મને ખૂબ સારી સફળતા મળી છે કે મારા જ પરિવારમાં મને સારું હેલ્થ શેરિંગ મળ્યું છે. અને બીજા તો ઘણા અનેક શેરિંગ મળ્યા છે પણ આપણે આજ મારાની આપણે બીજા લોકોને આપણે શેરિંગ ઘણા જાણીશું. અને મારા હું કહીશ તો મારા આખી 1 કલાક વહી જશે એટલા મને શેરિંગ મળ્યા છે અને રિઝલ્ટ મળ્યા છે, ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે. એટલે હું બીજા લોકોને આપણે શેરિંગ લેશું, મારું તો ઠીક છે. હવે અત્યારે આપણે કોઈ હેલ્થ શેરિંગ આપવા માટે હોય તો એસએચ ટાઈપ કરી શકે છે. આપણે તેમને લેશું, અત્યારે બીજા લોકોનું હેલ્થ શેરિંગ લેશું. ચલો આપણે હેલ્થ શેરિંગ કોઈ આપો, એસએચ ટાઈપ કરો. અત્યારે 79% છે. એમાંથી હિનાબેન નું પેલું એસએચ આવેલું છે. તો બેકબોન ટીમ હિનાબેન રાજવાણીને અનમ્યુટ કરજો. યાલી માતા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં. મારું નામ સનાયા રાજવાની છે. હું જામનગરથી બિલોંગ કરું છું. આજે હું તમને 2 શેરિંગ આપીશ. મને મારા ઘૂંટીમાં બહુ ફ્રેક્ચર થઈ ગયું હતું. હું પડી ગઈ હતી તો
મેં 11.5 pH નું પાણી હલ્દી નાખીને પગમાં ડીબોયું તો મને બહુ જ સારું રિઝલ્ટ આવ્યું ને. આ બીજી વાર થયું હતું. એકવાર હું થર્ડમાં હતી ત્યારે ને એકવાર ફોર્થમાં, બે ટાઈમ મને કેંગરને સાથ આપ્યો. પછી હું બીજું રિઝલ્ટ આપીશ મારા મમ્મીનું. મારા મમ્મી તો બીમારીના ઘર જ હતા. મારા મમ્મીને આ જો મેં લિસ્ટ બનાવી છે, મને યાદ જ નહોતું રહેતું. એટલા બધા બરાબર. કોલેસ્ટ્રોલ હતું, પછી વિટામિન ડી ની કમી હતી, વિટામિન B12 ની કમી હતી, જોઈન્ટ પેન હતું, ફિશર હતું, ફંગલ ઇન્ફેક્શન હતું અને બહુ બધી બીમારીઓ હતી. તો મારા મમ્મીએ કેંગન વોટર પીધું તો એમને બહુ જ સારું થઈ ગયું. અને અગર આ તો બે જ શેરિંગ છે, અગર બહુ બધા હું શેરિંગ કેવા જઈશ ને બહુ બધા મળ્યા છે મને. તો બહુ બધા કેવા જઈશ ને સાચું કા નાની ની જેમ મારે એક ઘંટો તો થઈ જ. તો હું એક સ્લોગન કહેવા માંગુ છું, કેંગન વોટર ઇઝ ધ ગ્રેટ. બરાબર. શનાયા એક મિનિટ એક પેલા ક્યાં પીએચ નું પાણી મમ્મી પીતા હતા ઈ પેલા કહેવાનું, બરાબર? એટલે બધાને જાણકારી મળે કે ક્યાં પીએચ ના પાણીથી કેટલો ફાયદો થયો છે. એટલે તું પેલા કે ક્યાં કેવી રીતથી પાણી પીતા હતા તારા મમ્મી? પેલા છે ને મમ્મી 11.5 નું પાણી પીતા હતા, સવાર બપોર સાંજ હલ્દી નાખીને 2 ગ્લાસ ફૂલ. પછી ઈ 9.5 તો યુઝ્યુઅલી પીતા જ હતા. હા, બરાબર. પાણી 9.5 નું 4 લીટર આખા દિવસમાં પી જતા હતા. આનાથી મમ્મીનો ઘણો ફરક આવ્યો, ઘણો એટલે ઘણો. અને જ્યારે પાણી પીવે ત્યારે લાઈવ જ પીવે અને હવે બીમારી 0 થઈ ગઈ છે મમ્માની. હા, સરસ, એકદમ સરસ યુનિક રિઝલ્ટ મળ્યું. થેન્ક યુ. સરસ. બેકબોન ટીમ, ચલો એટલું સારું રિઝલ્ટ મળ્યું છે બેકબોન ટીમ આપણે શનાયા બેન માટે. तेरा धर्मानम कर्म है तेरा कर्मानम आग में पग पग चला है जो वही डगर है उसका प्रस्थानम. સરસ. થેન્ક યુ શનાયા, સરસ રિઝલ્ટ મળ્યું. હવે બીજા લોકો એસએચ ટાઈપ કરી શકે છે કે જેને સારું રિઝલ્ટ મળ્યું હોય. કોઈ પાણી શેરિંગ કરતા હોય ને સારું રિઝલ્ટ મળ્યું હોય તો પણ તમે તમારો એસએચ ટાઈપ કરો. બેકબોન ટીમ આઈડી માં 879 કરીને છે, એને અનમ્યુટ કરજો, એનો એસએચ આવેલો છે. ઓકે, એનો હોય તો એના પછી કાનાભાઈ નો એસેજ છે તો એમને લઈ લ્યો. અવાજ આવે બેન મારો? હા, આવે છે. હા, તમારો અવાજ આવે. શેરિંગમાં તો એવું છે કે મારે ઘરેથી પાણીનું શેરિંગ કરું છું. બરાબર. બેનની એજ છે 45 વર્ષની આસપાસ. હા, બરાબર છે. એને 21 વર્ષથી મેજર બીમારી કિડનીમાં પથરીની બીમારી હતી. હા, બરાબર. એટલે એની એક કિડની બાબતમાં ખરાબ થઈ ગઈ, એટલે એક કિડની ઉપર અત્યારે હાલમાં જીવે છે. એમાં પણ પાછી પથરી દર 1 વર્ષે ઓપરેશન કરાવવાનું. ઓહો. દર 1 વર્ષે ઓપરેશન કિડનીમાં ફરજિયાત કરાવવાનું. આ રીતની એને પથરી 10 mm 12 mm 18 mm હોય જ. આપણે
આપણે અહીંયાથી કન્ટિન્યુ 7 pH નું પાણી મેં એને 1 વર્ષ દિવસ આપ્યું. અત્યારે હા. આ ઓલરેડી રિપોર્ટ, હા અત્યારે એક ઓલરેડી ના રિપોર્ટ મારામાં આવી ગયા છે, અહીંયા નાખેલા છે, હું ગ્રુપમાં શેર કરી, બરાબર. હા અને હા અત્યારે 0.0 એટલે કે કિડનીમાં અત્યારે એક પ્રકારનો સ્ટોન નથી કે નથી પથરી, નળીમાં અચ્છા હતી પણ પેશાબના માર્ગેથી નીકળી ગઈ છે, અત્યારે કોઈ પ્રકારની પથરી નથી. અચ્છા સરસ. હા હા બરાબર છે ભાઈ. સારામાં સારું રિઝલ્ટ એમ છે કે એને પાછળ જે પથરી હતી, જે દુખાવો આખા વર્ષમાં ક્યાંય નથી થયો, પાણી અરે રેગ્યુલર ચાલુ રાખ્યું ને. સરસ. આપણું પાણી કેંગન પાણી એટલે બેસ્ટ છે દુનિયાનું, સર્વશ્રેષ્ઠ પાણી છે આપણું. તો અત્યારે હજી પાણી ચાલુ જ છે, એ આપણે ઘરેથી જ લઈ જાય છે કે એને કેંગન વસાવી દીધું છે? નહીં, અત્યારે હજી આપણે ઘરેથી લઈ જ જાય છે. ઓકે પરિસ્થિતિ ઓકે થોડી ડાઉન છે, પરિસ્થિતિ બરાબર. ડાઉન છે, લઈ શકતો નથી, બરાબર છે. તો મને કે હું પાણી હું આપી તમને, જ્યાં સુધી તમારે ઉગાઈ નહીં આવતી લઈ જાવ. મેં ના ના, એ તો આપણે આપવાનું જ, પાણી તો આપણે શેર કરતું જ રહેવાનું. અને આવા સારા રિઝલ્ટ આપણે મેળવતા રહેવાના. સરસ સરસ ભાઈ, જય બહુ મુરલીધર. સારા. હા, જય મુરલીધર. ઓકે ઓકે. બેકબોન ટીમ, હવે પાછો જે નંબર વાળી આઈડી હતી મેસેજ આવેલો છે તો એને અનમ્યુટ કરજો. 879. ઓકે, કદાચ એ મીટિંગમાં નથી તો હા આપણી અભ્યુદય ટીમના જ એક સીમાબેન છે, એ 57 યર છે, એ મીટિંગ લે છે. સનાયા છે, એની એજ 10 અથવા તો 15 વર્ષની છે, સોરી 10 8-10 વર્ષ વર્ષ. ચાલુ છે, હા રનિંગ છે. હા, તો એ શેરિંગ આપે છે ને અત્યારે આપણી સામે 91 લોકો છે, તો તમારે બધાનું એસએચ આવવું જોઈએ. હા. એસએચ માં નામ લેવાની સંખ્યા, વાંચવામાં નામ ઓછા પડવા જોઈએ, કેમ કે આપણે બધા કેંગનનું પાણી પીવીએ છે. એટલે કૃષ્ણ. ફટાફટ હવે પાછું આપણે સીમાબેન એસએચ કરવાનું ન કે, એટલે હા લાઈનમાં બધાને રિઝલ્ટ મળ્યું છે. જરૂરી નથી કે ન્યૂઝ રિઝલ્ટ હોય, ભલે 2-3 મંથ પહેલાનું રિઝલ્ટ હોય, એ પણ રિપીટ શેર કરી શકો છો. તો નેક્સ્ટ શેરિંગ આવ્યું છે ભગવાનજી ભાઈનું, એને અનમ્યુટ કરજો બેકબોન ટીમ. જય દ્વારકાધીશ બેન. જય દ્વારકાધીશ ભાઈ, જય દ્વારકાધીશ. એક માજી છે અને આપણે પાણી શેરિંગ કરતા, અને બરાબર એને ડાયાબિટીસમાં બહુ સારું રિઝલ્ટ મળ્યું છે, બરાબર છે ભાઈ. અને આગળ જતા પણ આરટીજીએસ કરશે એ લોકો. અરે વાહ, સરસ સરસ. પણ તમે માજીને ક્યાં પીએચ નું પાણી આપતા હતા એ તમે કહેજો, કેમ કે સ્ટેપ બાય સ્ટેપ આપણે પહેલા 7 જાણ નું છે. ચાલુ કર્યું હતું, હા, પછી 8.5 નું મેં કન્ટિન્યુ રખાયું હતું. બરાબર બરાબર. અને અત્યારે કયું ચાલુ છે તેમને માજીને? બસ અત્યારે તો નથી, હું બહાર હતો એટલે 2-3 દિવસ ત્યાં નથી હમણાં તો. આમ નહીતર કયું ચાલુ 8.5 નું રાખો છો? કન્ટિન્યુ ચાલુ છે, બહાર ગામ રહી છે, અહીં નથી રહેતા. ચાલુ રાખો છો ને? એટલે ઓકે. આપણને બીજા લોકો અત્યારે મીટિંગમાં બેઠા છે અને ખબર પડે કે ક્યાં પીએચ ના પાણીથી કેવો ફાયદો થાય છે, ના, બહુ બેસ્ટમાં બેસ્ટ તો 8.5 ડાયાબિટીસમાં. કઈ બીમારીમાં કયું પાણી આપવું, એટલે આપણને બધાને જાણકારી મળે. ઓકે ઓકે. ઓકે ઓકે, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. સરસ, ગ્રેટ. નેક્સ્ટ છે અજીઝભાઈ દેવાણી, એને અનમ્યુટ કરજો. હેલો. હેલો. હા, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. માગું 20 ને આપે 30, એવો મારો દ્વારકાધીશ. બરાબર, સરસ સરસ. મારું પોતાનું જ હેલ્થ શેરિંગ આપું તો મને હા, ઘણા ટાઈમથી ગોઠણમાં દુખાવો રહેતો હતો. એ પછી અજીતભાઈ, તમે હા, ક્યાંથી બિલોંગ છો? તમે પેલા હૈદરાબાદથી બોલું છું બેન, હૈદરાબાદથી બોલું છું.
અત્યારે આપણી મીટિંગમાં બધા બેઠેલા ગ્રુપમાં ખબર પડે કે હૈદરાબાદ સુધી પણ આપણું કેંગન પહોંચી ગયું છે. હૈદરાબાદ થી બોલું છું. હા. મારું નામ અજીતભાઈ ગવાણી. હું 70 વર્ષની ઉંમર મારી. મારા પગમાં ગોઠણમાં બહુ દુખાવો રહેતો હતો. પછી હા, હા. અહીંયા હૈદરાબાદ આવ્યા પછી અમારે ઘરે જ ડિવાઇસ ફિટ કરેલું છે. હા હા તો એ પાણી ચાલુ કર્યું પીવાનું 9:30 અને 11:30 નું બે પાણી પીવાનું ચાલુ કર્યું. ગોઠણનો ઓકે. દુખાવો સતંતર વયો ગયો. અરે વાહ, સરસ. અને એ પછી એ તો મને ઘણો એમાં ફાયદો છે દુખાવામાં તો. પણ બીજી હા. એક ખાસ અગત્યનું એક શેરિંગ છે. આપણે અહીંયા એક રિઝલ્ટ મળ્યું છે. આપણે હા હા ઘરેથી જાય છે લગભગ 6 મહિનાથી પાણી આપીએ છીએ. બરાબર છે. રાહિલ કેવું નામ? રાહિલ કચ્છી 20 વર્ષ રાહિલભાઈ. 20 વર્ષની ઉંમરનો ભાઈ છે. એને હા હા બ્રેન સ્ટ્રોક આવી ગયો હતો અને પેરેલિસિસ લેફ્ટ સાઈડ એની ખોટું થઈ ગયું હતું શરીર. અને ધીમે હા ધીમે 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 પાણી આપણે ચાલુ કર્યું અને બરાબર. એનાથી એને ઘણો બધો રાહત થઈ. ડોક્ટર હા પોતે હા પણ વિચારવા પડી ગયા કે આટલું ઝડપી રિકવરી કેવી રીતે આવે એમ. સમજ્યા? બરાબર. એટલે બહુ સરસ રિઝલ્ટ. આપણે ઘણા પાણી આપીએ છીએ, ઘણા ફેમિલીને પાણી પૂરું પાડ્યું છે અહીંથી. હા પહેલા હા શરૂઆતમાં લગભગ 200 લીટર જેટલું પાણી આપણે અહીંથી રોજ આપતા હતા. પણ હજી સરસ. પણ હા આપણે પાણી આપવાનું ચાલુ જ છે, ઘણાને આપીએ છીએ. તો એમાં ના એક ના એકદમ સરસ રિઝલ્ટ આપણને ઉડીને આંખે વળગે એવું એક રિઝલ્ટ આ મળ્યું. અને આપણે એના સારા તંદુરસ્તી માટે ભાગીદાર બન્યા. હા એ એટલે 20 આપણે વર્ષની ઉંમરે બહુ સારું જ કામ કર્યું કહેવાય ને કે અત્યારે 20 20 વર્ષની ઉંમર અને બ્રેન સ્ટ્રોક આવ્યાથી ડાબું પડતું આખું ડાબુ સાઈડ ખલાસ થઈ ગઈ હતી. હા હા કામ કરતી બંધ થઈ ગઈ હતી. ધીમે 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 બધું રિકવર થઈ ગયું. અને અત્યારે એ જમાતખાનાની અંદર સારામાં સારી રીતે સેવાઈ આપે છે. ઓકે ઓકે. આપણે અજીતભાઈ, લગભગ ક્યાં પીએચ નું પાણી તમે સર્વ કર્યું ઈ કહેજો ને થોડીક, તો બધાને અને માહિતી. 9:30 નું અને 11:30 પહેલા 8:30 થી ચાલુ કરી 9:30 સુધી પહોંચ્યા. અને 11:30 નું પાણી લગભગ 5 થી 6 મહિનાથી ચાલુ છે પાણી. અને એના મમ્મીને દાંતનો દુખાવો હતો. તો એના માટે બરાબર. નું પાણી આપીને આપણે એનું ચાલુ કરાવ્યું હતું. એને પણ એની મમ્મીને પણ સારું છે. બાકી તો ઓકે. બીજા ઘણા રિઝલ્ટ મળ્યા છે હૈદરાબાદમાં. આપણે અહીંથી પાણી પૂરું પાડ્યું એમાં. પણ હા આ હા એક બહુ એમ સારું રિઝલ્ટ મને લાગે છે. સમજ્યા? બીજા ઘણા રિઝલ્ટ મળ્યા છે. એક બેનને બેસવાની તકલીફ થઈ ગઈ હતી, ખજવાળ આવતી હતી, ફોડલા થયા હતા અને એને મુસાફરી માટે નીકળવાનું હતું, ગુજરાત જવાનું હતું. તો હા હા એની ટિકિટ કેન્સલ કરાવવાની તૈયારીમાં હતા. પછી એને ઓહ ખ્યાલમાં આવ્યું અહીંથી પાણી આપણે શેર કર્યું અને એ પાણી એનું છાંટવાનું ચાલુ કર્યું નીચેના બરાબર છે. બેસવાની જગ્યાએ. તો એને બરાબર થઈ ગયું અને એ ગુજરાત જઈ આવ્યો પણ ખરા. ઓકે 4-5 ઓકે. દિવસમાં ગુજરાત જવાનું હતું, એ બંધ કરવાનો હતો પ્રોગ્રામ, એને કેન્સલ કરવાનો હતો. એને બદલે ઓકે. જઈ આવ્યા. એટલે ઘણા ના રિઝલ્ટ મળ્યા છે આપણને. અને બહુ ના સારું છે. દિવસ આપણે ઘરે ફિટ છે અને આપણે હા ઘરથી ઘણા પાણી આપીએ છીએ. સારું છે બધાને. ચાલો, જય સરસ. દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. થેન્ક યુ અજીતભાઈ. ખૂબ સરસ રિઝલ્ટ હતું અજીતભાઈનું. નેક્સ્ટ છે અશોકભાઈનું. બેકબોન ટીમ એને અનમ્યુટ કરજો. હેલો. હેલો. હા હા, ભાઈ. નમસ્તે. જી નમસ્તે હા બેન. નમસ્તે નમસ્તે ભાઈ. હા, જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રિઝલ્ટમાં એવું છે મેમ કે મેં મારું જે શેરિંગ છે એ તો મેં મારા વાઈફ માટે જે મશીન લીધેલું છે ડિવાઇસ, એ માટે મેં બરાબર. શેરિંગ કરેલું છે. અને એ ઉપરાંત બીજું મારી સામે એક બેન છે, અમારા રિલેશનમાં છે, એમને ડિવાઇસ આપેલું છે 3-4 મહિનાથી. તો ઓકે. એમને ડાયાબિટીસમાં અને એમાં ખૂબ સારું રિઝલ્ટ મળેલું છે. તો એમની સાથે બરાબર. બેઠેલા છે એમને. હા, તો એમને વાત કરાવું છું હા કે હા એમના કરાવો. શબ્દોથી જ કે છે એમ કે એને કઈ રીતે પાણી પીધું ને કઈ રીતે એમને રિઝલ્ટ મળેલું છે. તો ના ના એમની સાથે વાત કરું. ના ના, બહુ સારું બહુ સારું. સરસ. હા જય હા બેન. સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ બેન. જય સ્વામિનારાયણ. જય East or સ્વામિનારાયણ. west, east or west, હા without Kangan we are not best. ના સહી છે બરાબર વાત કરી તમે. East or west, without Kangan we are not best. ના સરસ સરસ. મને તો છે ને બેન ઘણા હા. વર્ષથી 10 થી 15 વર્ષથી મને બીપી અને ઓહો હો. ડાયાબિટીસ 7 થી 8 વર્ષ થઈ ગયા.
હા પણ હા H1B1G હોય ને એ હા. ડાયાબિટીસ માં મારે 8.3 થી નીચે જાતું જ નહીં. બરાબર. એના બદલે અત્યારે હા. મારે 7 પોઈન્ટ સુધી આવી ગયું. બહુ અને સારું. આખો દિવસ મારે બે જ કામ હતું, ઘરની અંદર ડાઇનિંગ ટેબલ ઉપર નાસ્તો કરવાનું, બપોરે જમવાનું, સાંજે જમવાનું અને પછી હા. સોફા ઉપર સુઈ જવાનું. ઓકે, કાંઈ બરાબર પણ છે. વર્ક કરવાનું નહીં. અને ના. અત્યારે હું સવારથી સાંજ સુધી વર્ક કરું છું ને પણ મને થાકનો અનુભવ જ નથી લાગતો. અરે વાહ, ખૂબ સરસ, એટલું ખૂબ સરસ આ પાણી કામ કરે છે. હા, હું હા. બે જ કામ કરતી હતી. હું અશોક સરને કહું છું કે મારા ઘરની અંદર હું બે જ કામ કરતી હતી, એક ડાઇનિંગ ટેબલ ઉપર જમવાનું, બીજું સોફા ઉપર હા. સુવાનું. એના બદલે મને સુવાનું. અત્યારે એટલો આ કિંગન વોટર થી ફાયદો થયો છે ને કે હું આજે હા તો સવારની ઉઠી ને પછી મેં રેસ્ટ જ નથી લીધો. હા, ખૂબ સરસ બેન. આપણું કેંગન તો બેસ્ટ છે ને એમાંય તે અમૃત સમાન છે. અને કેંગન તો બહુ બહુ એટલે બહુ રિઝલ્ટ આપે છે, બહુ સરસ રિઝલ્ટ આપે છે. હવે આપણે હા, ઈ સેવા કરવાની છે કે આપણે આ બીજાને પણ સેવામાં જોડવાના છે આની અંદર. આપણે સારું કરીએ. અને તમે બેન ક્યાં પીએચ નું પાણી પીતા હતા, કેવી રીતે શરૂઆત કરી, તો બીજાને જાણકારી હું મળે છે ને આપણે. શરૂઆતથી મને છે ને સાહેબ સાથે કોન્ટેક્ટમાં હતી, એટલે સાહેબ મને જે કહે 7 pH પીજો, પછી 8.5 pH પીજો, ત્યાર પછી કંટ્રોલ કરતા કરતા લાઈન તમને માફક આવી જાય તો પછી 9.5 પર જાજો, પછી સવારે અને સાંજે નૈણા કોઠે 11 pH પીવાનું. એટલે અચ્છા. સવારે અને સાંજે હા, બે ટાઈમ 11.5 pH. ઓકે અને પછી ઓકે. આખો દિવસ 3 લીટર 4 લીટર પાણી વયું જાય. એના ઘરે લીધે તો જ આ બીપી ને ડાયાબિટીસ બે કંટ્રોલ થયું છે. ઘરે આવી ગયું છે એટલે લાઈવ પાણી જ વધારે પીતા હશો ને તમે તો. લાઈવ જ જ્યારે પણ હોય ત્યારે લાઈવ જ પાણી પીવાનું. ઊભું થવાનું, સોફો તો પકડવાનો જ બંધ થઈ ગયો. વાહ સવાર વાહ ઉઠ્યા સર. પછી સોફો જ નથી યાદ આવતો. ના, બહુ સારું, બહુ સારું. તમે સરસ રિઝલ્ટ એ તો મળ્યું તમને. કાંઈ પણ વર્ક ના કરી શકતી અને મારો વેઇટ હતો 122 kg. ઓહો ત્યાંથી હો હો. અત્યારે 84 આવ્યું. અરે વાહ વાહ, સરસ હા, સરસ. બહુ સરસ રિઝલ્ટ અત્યારે મળ્યું. 84 આવી ગઈ છે. ના ના, સરસ સરસ. ચલો હા, અને બેકબોન ટીમ ગોંડલ થી બોલું. આપને મળે છે. ચલો બેકબોન ટીમ. થેન્ક યુ બેન, થેન્ક યુ. ઓકે, ઇટ્સ મોસ્ટ વેલકમ. ઓકે, થેન્ક યુ મેમ. થેન્ક યુ બેન. હવે નેક્સ્ટ સૈનાઝબેન નુરાની છે, એને અનમ્યુટ કરજો. તમને મીટિંગમાં બેસો ને તમે દર મંગળવારે. થઈ ગયું હારે ઠીક. હેલો. હા, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમારું કેમેરો ઓન કરો. તમે સ્ટાર્ટ વિડિયો વાલો. સ્ટાર્ટ હા. વિડિયો. ઓકે ઓકે. ઓકે, થયું. હા, ના હજી તમે દેખાતા નથી એટલે કાંઈ વાંધો નહીં. એ મેં ટ્રાય કરું છું પણ નથી દેખાતી. હું અહીંથી ઘણી ટ્રાય કરું છું. ઓકે ઓકે. હમ. હા હા, બોલો બેન, બોલો તમે. જય ક્યાંથી બોલો? દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હું હૈદરાબાદ થી બોલું છું, સૈનાઝ નુરાની. બરાબર. હા, અમારા ઘરમાં 1.5 વર્ષથી આવ્યું છે કેંગન. ઓગસ્ટમાં આવ્યું હતું. આ અરે ડિસેમ્બરમાં વાહ. 1.5 વર્ષ જેવું થઈ ગયું. હા હા, બરાબર છે. મને કોલેસ્ટ્રોલ, બીપી, સુગર, થાઇરોઇડ. ઓહો ઓહો, 4 બીમારી. હા, 4 બીમારી હતી અને બહુ થકાન જ લાગતી અને બહુ વીકનેસ રહેતી. હા હા. પણ હું 11 pH નું પાણી પીવું છું અને આમ 9.5 નું પીવું છું ડેઈલીમાં. હા હા હા. તો મારે અત્યારે તો સુગર નો રિપોર્ટ એકદમ નોર્મલ થઈ ગયો છે. અને બરાબર. HbA1c મારું 6 સુધી થઈ ગયું છે. બોલે તો નોન ડાયાબિટીસ જેવું થઈ ગયું છે. ઓકે ઓકે. ના, સરસ બેન, રિઝલ્ટ સારું મળ્યું છે તમને. હા.
કન્ટિન્યુ લાઈવ વોટર પાણી પીતા હશો ને તમે વધારે હા હા પડતું? નહીં લાય સવારમાં 1 લીટરની 3 ગ્લાસ જેટલું પીવું છું, એક બોટલ ભરીને બેસી જાઉં છું. ઓકે ઓકે, હા અને હા. બાકી જ્યારે પીવું હોય ત્યારે ડાયરેક્ટ ગ્લાસમાં લઈને જ પી લઉં છું, લાઈવ વોટર જ. ના ના, સરસ બેન, કન્ટિન્યુ ચાલુ જ રાખજો એવી રીતથી. હા હા, અને મારા દીકરાને પણ કોલેસ્ટ્રોલ હતો તો એને પણ બહુ ફેર પડી ગયો છે. હા હા, એને કેટલું હમ. કોલેસ્ટ્રોલ? એને સારું હતું, 200 ઉપર હતું, હવે અત્યારે નોર્મલ આવ્યું હતું, હમણાં રિપોર્ટ કરાવ્યો ત્યારે. ઓકે, સરસ. પછી મારા બાજુમાં એક બેન રહે છે, એને પણ હું પાણી આપું છું હમણાં, એને બહુ તકલીફ હતી. એને સુગર બરાબર. નવું હમણાં આવ્યું તો જરા ડરી ગયા હતા, તો મેં એને કીધું તમે આ પાણી પીવો તો તમારું સુગર લેવલ નોર્મલ આવી થઈ જશે. હમ. એટલે એને પણ મેં પાણી ચાલુ કર્યું છે, તો એને પણ સારું લાગે છે, એ બેનને પણ. હા, હવે બીજી વખત તમે ઈ બેનને બાજુમાં લઈને બેસજો, એટલે એમને પણ આપણે સાથે લઈએ. હા એ પોતે હા પોતાની થેલી આપે ને એમ કે. હા 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 હા. હા, અને એને તો કબજિયાતની બી તકલીફ હતી, તો એના પાણીથી બહુ સારું લાગે છે, ઈ કે મને સારું બહુ લાગે છે. સરસ સરસ, ખૂબ સરસ. મને પણ ગેસ એસિડિટીમાં પણ બહુ રાહત છે 11.5 થી. ના, સરસ છે. આપણું પાણી તો બેસ્ટ છે, દુનિયાનું સર્વશ્રેષ્ઠ પાણી આપણું કિંગરનું છે. નહીં સારું છે, મને તો બહુ ફરક છે ને, બહુ સારું છે હો. ઓકે, ના સરસ, થેન્ક યુ બેન. હા, સરસ. વેલકમ. નેક્સ્ટ શેરિંગ છે આપણા ધાકર લીડર સુરેશભાઈ ડાંગરનું, એને અનમ્યુટ કરજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ, જય દ્વારકાધીશ. મારે શેરિંગમાં તો ઘણો ટાઈમ થી મારી ઘરે જયારે ડિવાઇસ મેં લીધું મારા વાઇફ માટે બીપી પ્રોબ્લેમ ના લીધે, અને એ તો પ્રોબ્લેમ ઘણા ટાઈમ થી સોલ્વ થઈ ગયો છે. અને બરાબર. રિગાર્ડિંગ મારા વાઇફ ને અમરનાથ યાત્રા એ લઈ ગયો, એ મોટું પ્રૂફ છે. બરાબર. નકર અમરનાથ યાત્રા બીપી ની તકલીફ વાળા હોય અમરનાથ યાત્રા કરી ના શકે. બરાબર. એને અમરનાથ યાત્રા પણ કરાવી છે, અને વૈષ્ણોદેવી દર્શન પણ કરાવ્યા. 12 કિલોમીટર ચાલીને ઉપર ગયા કરવા, અને ચાલીને નીચે ઉતર્યા. આ મોટામાં મોટું પ્રૂફ છે. અને એ સિવાય હું આજે એક બીજું બતાવવા માંગુ છું કે મારી ઘરે મારું ડિવાઇસ આ છે. બરાબર છે ભાઈ. આ લગાવેલું છે, અને સાથે ડિવાઇસ મેં ડીપ ક્લીનિંગ કરું છું, પ્રોસેસ ચાલુ જ છે. બરાબર. હવે આ ડિવાઇસ રહ્યું ને, એ લગભગ 4 વર્ષ જૂનું છે. બરાબર. 4 વર્ષ જૂનું છે, અને એની જે કંપનીમાંથી જે આવે ને એ આ છે. 6 પડીકી આવે છે. બરાબર. 6 પડીકી આવે, એમાંથી 2 હજી આમાં છે, અને 2 મેં આજે વાપરી ડીપ ક્લીનિંગમાં. એટલે આ 4 વર્ષ જૂનું છે, એમાં 2 ડીપ ક્લીનિંગમાં 2 જ પાઉચ વપરાયેલા છે. હવે તમે સમજી શકો કે આ મશીનની કન્ડિશન કેવી હશે. એ બંધ હાલતમાં એક વ્યક્તિના ઘરે પડેલું હતું, જેને કીધું ભાઈ તમે કેમ મશીન છે તમારી પાસે મશીન છે તો તમે કેમ યુઝ નથી કરતા. અમને એમાં કઈ ખબર જ નથી પડતી. અમારે એમાં પાણી કે અમે પછી તો પીતા તો અમને ઓલું થતું હતું કે એટલે ક્લિનિંગ થયું ન હોય, ઈ ક્લિનિંગ થયું ના હોય, એટલા માટે આવું થતું હતું. એટલા માટે હું આ મશીન મારી ઘરે લઈ આવ્યો, કેમ કે ન્યાય ને બધું સેટિંગ વીખી નાખ્યું હતું. એટલે મારી ઘરે લઈ આવ્યો. હું અને મારા સાથે છે ગોવિંદભાઈ ભારવાડિયા, બંને આ મશીન મારી ઘરે લઈ આવી અને એને ડીપ ક્લિનિંગમાં મૂકી, અને એને કીધું ભાઈ અમે તમને વ્યવસ્થિત, કેમ કે મારી ઘરે આવ્યું છે ને 2-2.5 વર્ષ થયા છે. આ તો 4 વર્ષ જૂનું. એટલે આ તો બીજા કોઈ અન્યની ટીમમાંથી લેવાયેલું છે, મારી ડાઉનલાઈનમાં નથી કે મારી કોઈ ટીમમાં નથી. તેમ છતાં મેં એને કીધું કાંઈ વાંધો નહીં, તમારું મશીન લાવો, મારી ઘરે લઈ જાઓ, એને ડીપ ક્લિનિંગ કરી કમ્પ્લીટ તમને ચાલુ કરી, એની પ્રોપર્ટી ચેક કરી, હું તમને વ્યવસ્થિત કરી અને તમારી ઘરે ઇન્સ્ટોલેશન કરી દઈશ. તમે આનું પાણી પીઓ અને આજુબાજુ શેર કરો, અને એમાંય કોઈને સારું લાગે તો મને કહેજો. બરાબર. આ રીતે હું મારા મશીન ઘરે લઈ આવ્યો, અને ડીપ ક્લિનિંગમાં અત્યારે મૂક્યું છે, તમે જોઈ શકો છો. બરાબર. એટલે હું તમામ મિત્રોને એ જ કહેવા માંગુ છું કે આવું ક્યાંય હોય ડિવાઇસ તો એમાં ન ખબર પડતી હોય તો એને મદદ કરવી.
એ આપની ટીમ, આપની અભ્યુદય ટીમનો એક મેન સૂત્ર છે. એના ઉપર અમે કામ કરીએ છીએ. થેન્ક યુ શેરિંગનો મોકો આપવા બદલ. તમને ઓળખીએ છીએ ને. જી જી. થેન્ક યુ સર. સુરેશ ભાઈએ સારી વાત કરી કે આપણી ટીમનું છે કે નિસ્વાર્થ ભાવે ડિવાઇસ ગમે તેને આપ્યું પણ ડિવાઇસ નો ઉપયોગ વ્યવસ્થિત થાય એ ઉદ્દેશ્યથી એના ઘરે લઈ આવ્યા, એક સારી વાત છે. એ અન્યની ટીમ હવે વાળા અમારા એવી છે કૃષ્ણાબેન, આપણી ટીમ જેટલું સમજાવટથી નથી એમનું કામ સર, બરાબર. આપણી અભ્યુદય ટીમ કામ કરે છે ને એવી બીજી ટીમ ક્યાંય કામ કરતી નથી આટલું સારું. જી આમાં એસએચ મને એમ કે એસએચ ખૂટશે નહીં, પણ એસએચ તો હવે કોઈ વ્યક્તિના છે ને, શાયદ સીમાબેન કોઈને રિઝલ્ટ મળ્યું નથી અથવા તો કોઈ શેર કરવા નથી માંગતા. શું બે લાગે ત્રણ તમને? ટાઈપ ફરીથી કરશે હમણાં, છે જ એમના હમણાં ઓકે, કેલા હતા એસએચ ટાઈપ કરેલા હતા. જો આવ્યો જો. હા, સલીમભાઈ રાજવાણીને અનમ્યુટ કરજો. નમસ્કાર નમસ્કાર. દરેકને. સૌથી પ્રથમ તો આજે મને એ ખુશી થઈ કે આપણી બે બહેનો કૃષ્ણાબેન ને સીમાબેન આવું સરસ મજાનું શેરિંગનું ટોપિક લઈને આવ્યા છે. અને આની અંદર હું જોઉં છું કે 90 માણસો, લગભગ 90 પાર્ટિસિપન્ટ બેઠા છે. હવે આ બે બહેનોને પેલા તો ધન્યવાદ આપીશ, અને જો શક્ય હોય તો કૃષ્ણાબેન ને કહીશ કે તમારા માટે એક મ્યુઝિક વગાડે, કે મને આજે એટલો બધો આનંદ આવ્યો કે આપણી અભ્યુદયની ટીમ તો આ અભ્યુદયની ટીમમાં રમેશભાઈ જે આપણા ગુરુ છે, એ જેન્ટ્સ એટલે કે જેન્ટ્સ લોકોને તો તૈયાર કરે છે, પણ અહીંયા સામે કૃષ્ણાબેન ને સીમાબેન જેવા પણ મહિલાઓમાં ધાકડ લીડર આપણને મળ્યા છે. અને હું એમને કહીશ કે હંમેશા માટે તમારી આવી સેવા ચાલુ રાખજો. અને તમે મહિલાઓને પણ, કારણ કે આ ડિવાઇસ એવું છે કે જે ઘરની અંદર જ ઉપયોગ કરવાનું હોય છે. તો જ્યારે મહિલાઓ આ બાબતની વસ્તુ સમજશે, અને મહિલાઓની આ ઘરમાં ફરજ છે કે એના ઘરના દરેક સભ્યોને આ પાણીની મહત્વતા સમજાવે, આ પાણીને પૂરેપૂરું પીવા માટેની પ્રોત્સાહિત કરે. કારણ કે અમે લોકો જેન્ટ્સ છે એ થોડાક આળસુ વધારે હોય આ બાબતમાં, કારણ કે અમે અમારા પોતાના ધંધાઓના કામમાં પડેલા હોય. એટલે શરૂઆતની અંદર 1-2 મહિના માટે દરેક મહિલાઓએ પોતાના બાળકોને કે પોતાના ઘરના વડીલોને આ પાણી પીવડાવે, જેથી કરીને એને પણ સારું રિઝલ્ટ મળે. અને આની મહત્વતા, આ શું ચીજ છે, કેંગન ડિવાઇસ છે, ખરેખર એક અદ્ભુત ડિવાઇસ છે કે જેની અંદર આટલી બધી બીમારીઓમાં આપણને રાહત મળે છે. હવે મારું શેરિંગમાં હું કહું છું, જ્યારે મારે ત્યાં ડિવાઇસ આવ્યું એ પહેલા મારે ત્યાં આપણા 2-3 લીડર રવિરાજભાઈ, સહદેવભાઈ, અનવરભાઈ મારી પાસે 1-2 વખત અહીંયા આવ્યા અને મને આ બાબતની જાણ કરી કે ભાઈ આ ડિવાઇસ છે, આ રીતનું છે, આ રીતનું કામ કરે છે. હવે મારી ઉંમર 66 છે, એટલે અમે લોકો તો અનુભવોથી ઘણા બધા ઘડાયેલા હોય, એટલે તરત તો વિશ્વાસ જો કે કોઈ ના કરે, પણ અમે તો ના જ કરીએ, કારણ કે આટલા બધી ઉંમરમાં ઘણા બધા અમને અનુભવો થઈ ગયા હોય. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. એમાં એક વખત સહદેવભાઈ મારી પાસે આવ્યા, તો મારા મિસિસ છે એ કામ કરતા હતા, પણ એને નેલ્સની અંદર થોડાક પ્રોબ્લેમ રહેતા, ફંગસ બહુ થઈ જતું. કોઈ નાના મોટા ઘરના કામ હોય, સાબુની અંદર કામ કરવાનું હોય, તો એ પ્લાસ્ટિક પહેરીને અમને ચાય સર્વ કરવા આવ્યા. એટલે ભાઈ સહદેવભાઈ પૂછ્યું કે ભાઈ પ્લાસ્ટિક પહેરીને કેમ બેન તમે? તો મને આવી રીતે અહીંયા નેલ ફંગસ છે એમ. એટલે એને તરત જ એની જે કીટ આવે એ કીટની અંદરથી 2 બોટલ કાઢી અને ફુવારા મારીને એને કીધું બેન આ ફુવારા તમારે માર્યા રાખવાના. અને અદ્ભુત કે 8 કે 15 દિવસની અંદર જ અને એના બધા ફંગસ વયા ગયા. હજી આજની તારીખે 1.5 વર્ષની અંદર એને ક્યારેય પણ આ પ્રોબ્લેમ ઊભો નથી થયો.
આ એક મને તરત જ જોવા મળ્યું એટલે મેં કીધું ના આની અંદર કઈક વસ્તુ તો છે જ. ફરી પાછા હું પોતે થોડોક સાયન્સનો વિદ્યાર્થી એટલે થોડીક મેં મારી રીતે ટ્રાય ઘણી બધી કરી. પછી મને એમ થયું એટલે મેં ડિવાઇસ વસાવ્યું. જ્યારે ડિવાઇસ વસાવ્યું ત્યારે મારું પોતાનું મને એક જ પ્રોબ્લેમની અંદર કે મને બીપી ઘણી વખત આમ 180-90 થઈ જાય, નીચેનું છે 100 સુધી વયું જતું. બરાબર પછી છે. મેં આનું પાણી ચાલુ કર્યું એટલે આજે મને કોઈ બીપી ના પ્રોબ્લેમ્સ નથી. મારા વાઈફને પણ અમુક આ જોઈન્ટ્સ પેનના પ્રોબ્લેમ હતા કે એને બીજા સ્કિનના પ્રોબ્લેમ હતા, તો આ પાણીથી એને બહુ જ સરસ ફાયદો છે. અને બાકી તો ઘણા બધા પ્રોબ્લેમ્સ મારા મિત્રોના કે મારા કુટુંબીજનોના છે, અને એ લોકોને બધાને બહુ સારું છે. ખરેખર કેંગન વસાવી અને કેંગનને પૂરેપૂરો ઉપયોગ, ખાલી કેંગન તમે ઘરમાં લઈને મૂકી દેશો તો ક્યારેય તમને રિઝલ્ટ નહીં મળે. કારણ કે નિશાળે જવાથી આપણે ભણાઈ નથી જવાતું કે પાસ નથી થઈ જવાતું. સ્કૂલે જઈને પણ આપણે ભણવું પડે છે, એની માટે પ્રેક્ટિસ કરવી પડે છે, મહેનત કરવી પડે છે. તો કેંગન લઈને બતાવવાનું નથી આપણે કોઈને કે અમે કેંગનનું ડિવાઇસ અમારા ઘરમાં આટલા 3 લાખનું મશીન છે, એમ નથી. તમે દરેકની પોતાની જવાબદારીઓ હોય છે અને જવાબદારીપૂર્વક એ કેંગનના પાણીનો ઉપયોગ કરશે. જ્યાં જ્યાં જરૂર નથી ત્યાં અપલાઈન છે. અને આપણી પાસે તો એટલી મોટી રમેશભાઈ ટીમ ઊભી કરી છે. ખરેખર ધન્યવાદને પાત્ર તો રમેશભાઈ છે કે 1200 જણાની ટીમ છે. એ તો કામ કરે છે, પણ છતાં જ્યારે આપણને જરૂર પડે છે ત્યારે જે એની અપ લેવલ અરવિંદભાઈ જેવા છે કે બીજા ઘણા બધા મિત્રોને કે ઘણા બધા આપણા જે લીડર્સ છે એને લઈ આવીને આપણને એનું શેરિંગ કરાવે છે કે એની પાસેથી ઘણી બધી માહિતીઓ આપણને અપાવે છે. ઉપરાંત પોતાની પણ એટલી બધી અભ્યાસ છે કે આખી અભ્યુદય ટીમને એક સાથે લઈને ચાલે છે. તો અત્યારે હું રમેશભાઈનો પહેલા આભાર માનીશ અને ત્યાર પછી સીમાબેન ને કૃષ્ણાબેનનો પણ આભારી. અને આ બધા 91 પાર્ટિસિપેન્ટ છે તો હું એને કહીશ કમસે કમ તમારી બધા પાસે ડિવાઇસ હશે તો તમે 5 મિનિટ 2 મિનિટ માટેનું તમારે શેરિંગ આપશો ને તો આ લોકોને કૃષ્ણાબેન ને સીમાબેન ને ટાઈમ ઘટશે કે ભાઈ હવે શેરિંગ નથી જોતા. તો મારી દરેક આ પાર્ટિસિપેન્ટને વિનંતી છે કે ભાઈ અડધો મિનિટ માટે પણ આવો, તમે આ લોકોને પ્રોત્સાહિત કરો. અને ફરી પાછી આ 2 બેનને કહું કે હજી નવી નેક્સ્ટ લાઈન તમે સેકન્ડ લાઈન પણ તૈયાર કરો જેથી આપણી ટીમ મજબૂત બને. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સલીમભાઈ. જી કૃષ્ણાબેન. હજી 9:53 થઈ છે. મોસ્ટ ઓફ ના કેમેરો બંધ થવા માંડ્યા છે, એટલે પેલા તો બધા કેમેરો ઓન કરજો. હજી આપણે 1 થી 2 શેરિંગ લેવાના છે, એટલે એસએચ ટાઈપ કરે અને બધા શક્ય હોય એટલા કેમેરો ઓન રાખજો. મયુરભાઈ ગાગિયાનો એસએચ આવેલ છે બેકબોન ટીમ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. તો મારું નામ મયુર ગાગિયા છે અને જામનગર થી બિલોંગ કરું છું. બરાબર છે. અને હમણાંનું જ તાજું એવું રિઝલ્ટ મળેલું છે કે જે મોઢાની ચાંદી પડેલી હોય ને તેમાં. બરાબર. તો અમે પેલા પણ અહીંયા બાજુમાં એક બીજા વ્યક્તિને અમે પાણી શેર કરતા એને પણ રિઝલ્ટ મળેલું. હા. અને કોઈ સાંભળેલું અને બાજુમાં રહીએ છે ભાઈ અને એની ઉંમર છે 24 વર્ષ. તો એને મોઢામાં બહુ ચાંદી ને એવું પડતું. તો પેલા એ દવા ને ઓલો ટ્યુબ ને એ બધું લેતા અને એને વારંવાર ચાંદી પડતી. બરાબર છે. હા હા. તો એને કોઈ કીધું કે અહીંયા જે ઓલું ડિવાઇસ છે ને એમાંથી પાણી કેવું આવે છે ને એનાથી કે ચાંદી મટે. પણ બીજા લોકોને તો એમ થાય ને કે એના પાસે આપણે લેવા કેમ જવું નહીં, આપણે પાણી દેશે. હા દેશે. સામે વાળા વ્યક્તિને એવું લાગે કે ઈ થોડા આપણે પાણી દઈએ એમ. તો પછી એમાં બેસવા આવ્યા તો એમાં વાત થઈ ને એમાંથી વળી મેં સીધું એને પાણી ભરીને શીશો આખો દીધો કે મેં કીધું તમે આ પાણી ટ્રાય કરો ને 1 દી ખાલી વાપરો. બરાબર છે. તો સીધું મેં એને 2.5 pH નું પાણીનો શીશો ભરીને ગયા ને બીજે દિવસ જ પાછા આવ્યા કે ચાંદી હાવ મટી ગઈ કે કાલનો એક તમે શીશો ભરીને દીધું એમાં કે.
વાહ વાહ વાહ, સરસ સરસ. ના તો બહુ ઈ કે સારું. મને ઈ કે પાછું ઈ કે ભરી દેશો ઈ કે. હા, ગમે ત્યારે ત્યારે આવો કે. પછી સામેથી આવ્યા હા બોલો. અને અને પછી પાછો એક પણ શીશો ભરીને દીધો. અચ્છા અચ્છા. તો પછી અમે એને કીધું કે ઓલ ટાઈમ તમે ગમે ત્યારે પાણી જોતું હોય તો અહીંયા મળી જશે અને સામેથી લઈ જાઓ, અહીંયા શરમાવાની વાત શું હોય એમ. સરસ સરસ, અમે તૈયાર જ છીએ તમારી માટે એક જ કઈ. દિવસમાં હા ના સારું, બહુ સારું રિઝલ્ટ, એક જ દિવસમાં સરસ યુનિક રિઝલ્ટ મળ્યું. સરસ. થેન્ક યુ બસ મયુરભાઈ. થેન્ક યુ એટલું જ. નેક્સ્ટ ધારાબેન લાલાણી નું શેરિંગ છે. ધારાબેન બંટી લાલા. મેને unmute કરજો. યસ, હેલો બધાને જય માતાજી, જય સોમનાથ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય સોમનાથ. તમારો કેમેરો ઓન કરો ધારાબેન. ચાલશે નહીં? હા, ના ચાલશે પણ થઈ બની શકે તો કરો ઓન, તો તમને. ઓકે ઓકે. એકચ્યુઅલી મારા ઘરે 1 વર્ષથી કેન્ડન ડિવાઇસ લાગેલું છે. હા હા જનરલી કોઈ મેજર તકલીફ તો નથી, બટ મારા બરાબર. હસબન્ડને નાની મોટી તકલીફ હતી, જેમ કે ગેસ થતો, છાતીમાં દુખતું, એસિડિટી હમ થતી, એવું બધું હતું. બટ બરાબર. મારા નેબર છે એક ફેમિલી, એમના અહીંયા એક ડોટર છે, 35 થી 40 વર્ષના એક દીદી છે. એને હા લીવર ઉપર ગાંઠ હતી, 10 થી 12 mm ની ગાંઠ હતી. અને હા. રિપોર્ટ્સ ને બધું કરાવ્યું તો મળ્યું કે એમને કેન્સર હતું, કેન્સરની ઓહો હો. ગાંઠ હતી. અને ઘણી બધી એ લોકોએ ટ્રીટમેન્ટ બી કરાવી, છેલ્લા 2-3 વર્ષથી એ લોકોની ટ્રીટમેન્ટ ચાલુ જ હતી. હા હા. પછી આંટી સાથે મારી વાત થઈ તો એમણે કીધું કે મારી ડોટરને આવી રીતે આ તકલીફ છે, તમે એને કેંગન વિશે સમજાવ્યું. અને પછી જ્યારે સોહિલભાઈ અહીં આવ્યા ત્યારે અમે એની સાથે ડેમો બી ગોઠવ્યો અને એ લોકોને કેંગન વિશે બધી માહિતી આપી. તો એ લોકો બરાબર. રેડી થયા પાણી લેવા માટે, અને ડેઈલી 2 થી 3 મહિના સુધી હું એને ડેઈલી પાણી આપું છું, 11.5 pH નું અને 9.5 pH નું. તો બરાબર. એ લોકો એ દીદી રેગ્યુલર પાણી પીવે છે. અને રિસેન્ટલી એને કોઈ અત્યારે એક મેજર તકલીફ થઈ, પેટમાં દુખાવો, લીવર ઉપર દુખાવો થયો, તો હમણાં એનું ઓપરેશન થયું. જે હા. એ ગાંઠ નીકળી અને લેબોરેટરી કરવામાં આવી તો એ ગાંઠ નોર્મલ થઈ, કેન્સર અરે એને નીલ થઈ ગયું. એટલે એક ઓહો. આ સારી વાત છે કે આપણા પાણીથી દીદીને કેન્સર માં રિઝલ્ટ સારું એવું મળ્યું, અને અત્યારે એનું ઓપરેશન બી સક્સેસફુલી થઈ ગયું છે. આજે તમે કરો ધારાબેન, વાંધો નહીં. ઓહો, સરસ રિઝલ્ટ મળ્યું. કૃષ્ણાબેન. હવે 9 ને બહુ 58 સરસ થઈ છે. એનું રિઝલ્ટ, એટલે કૃષ્ણાબેન કેટલું સારું કે આજે એની કેન્સરની ઓપરેશન થયું અને એ ગાંઠ નોર્મલ આવી, બોલો. 3-4 ના, મહિનાથી ખૂબ પાણી સરસ પીવે છે. રિઝલ્ટ છે. એટલે તો કોઈ કેન્સરની ગાંઠ નોર્મલ એટલે બહુ સારું કહેવાય ને. અને જો ઈ લાય પાણી પીતા હોય તો કેટલો ફાયદો થાય, આપણા ઘરેથી લઈ જઈને પીએ છે. આ રિઝલ્ટ તો ઘણા ખરાને મળે છે. આ બેને શેર કર્યું એટલે આપણે ખ્યાલ આવ્યો કે આવી રીતથી પણ રિઝલ્ટ મળે છે. છે મળે. તો હવે આપણે નેક્સ્ટ શેરિંગ આવ્યું છે ચેતનભાઈ સગરનું, તો એને અનમ્યુટ કરજો બેકબોન ટીમ. જય સોમનાથ. જય સોમનાથ ભાઈ, જય સોમનાથ. સીમાબેન ફર્સ્ટ ટાઈમ મીટિંગ લે છે. મીટિંગ કેવી હોય મેડમ એ મને પણ હા. ખબર છે, અને મેની કોંગ્રેસ કે તમે પરફેક્ટલી મીટિંગ લીધી છે. થેન્ક યુ તમારા જેવો થેન્ક યુ. અહેસાસ મને પણ થયો હતો. મેં પણ એક હા મીટિંગ લીધી હતી. બંને હા. બહેનોએ સારામાં સારી મીટિંગ લીધી, જેના માટે હું તમને કોંગ્રેચ્યુલેશન કરું છું. થેન્ક યુ. રહી વાત શેરિંગની, મારી ઘરે મશીન આવ્યું એના 6 મહિના થયા છે. અને બરાબર છે. મારી બાજુમાં મારા પાડોશી બા છે. બાની ઉંમર લગભગ 80-85 વર્ષની હશે. ઓકે બરાબર. ગઈકાલે જ મારા ઘરે આવ્યા અને લગભગ 15 દિવસથી મારા ઘરેથી પાણી લઈ જાય છે. સવાર હા સાંજ હા. અમે બંને નોકરી હોય, આખો દિવસ અમે નોકરી હોય એટલે સવારે એને પાણી ભરી દઈએ અને બરાબર. સાંજે અમને આપી જાય, સવાર પાછા દઈ દઈએ.
કાલે સાંજે મારી ઘરે આયા બા પાણી લેવા આયા એટલે મને કે મારે પાણી હવે નથી જોતું. મેં કીધું કેમ? તો કે તમને શરમ આમ તમને ઘરે માગવા આવું મને થોડીક શરમ જેવું લાગે. મેં કીધું બા એમાં શરમાવાની જરૂર નથી. તમને સારું લાગે તો પણ પીજો, ના સારું લાગે તો પણ પીજો. તો મેં કીધું તમને આમાં કઈ ફાયદો થયો છે કે નથી થયો? પેલા તો મને એમ કે 15 દિવસથી તમે પાણી પીવો છો તો કઈક તો ફાયદો થયો હશે. નકર રેગ્યુલર પાણીની જેમ પાણી પીજો, તમારું માટલા ના પી તમારું પાણી પીજો. તો કે પાણીથી બહુ ફાયદો છે. મેં કીધું શું ફાયદો છે? તો કે 2 દિવસ પહેલા હું મેરેજમાં ગઈ હતી, મતલબ એ બા મેરેજમાં ગયા હતા. પહેલા હું જયારે મેરેજમાં જતી હતી ત્યારે મારાથી ઊભું નહોતું રહેવાતું. એસિડિટીની તકલીફ હતી, શક્તિ નહોતી એટલી. પણ કે હવે લાસ્ટ જે મેરેજમાં ગઈ ને તો મારાથી ઊભું રહેવાય, મતલબ હું ચાલતી હતી, ઊભું રહેવાતું. એ કે બીજી દવા કરે, બધું કરે. તો એક પોઝિટિવનેસ આવી કે ભાઈ ચલો પાણીથી 85 વર્ષના આટલી ઉંમરલાયક વ્યક્તિને પણ આપણા પાણીથી ઇફેક્ટ મળી છે. તો પાણીથી એ ઉભા આપણા રહી માટે એ હા આપણા ઉભા માટે રહે ને ચાલે. એ તો કહું એટલી 85 વર્ષે ઉભા રહી શકે આપણા માટે ગૌરવની વાત છે કે આટલું. હા બસ ના, પાણી તો એટલે બેસ્ટ. બેસ્ટ છે. ધીમે ધીમે રિઝલ્ટ આવશે, પણ એમને શરમ આવે કે ભાઈ તમારી પાસે માગું. મેં કીધું આ માગવાની વસ્તુ નથી, આ અમારે દેવાની ને અમારે સેવા કરવાની વસ્તુ છે કે અમે તમારા પાડોશી બન્યા અને અમે તમને પાણી આપીએ છીએ કહેવાનો મતલબ. અને મેં કીધું શરમ વગર, જે હમણાં ભાઈએ કીધું હતું કે બિનદાસલી કોઈ પણ પ્રકારની શરમ વગર તમારે અમારા ઘરેથી પાણી લઈ જવાનું અને તમારા સંબંધી બીજા કોઈને હોય ને એને પણ તમારે કહેવાનું કે આ પાણીથી ફાયદો થયો છે તો આમની ઘરેથી તમે પાણી લઈ જાઓ. અમારથી બનતી એટલી બધી કોશિશ કરીશું. દરવાજા ખુલ્લા હશે ત્યાં સુધી પાણી મળશે તમ તારે. મળશે. ના, રાઈટ સર. થેન્ક યુ સર. ક્રિષ્નાબેન એસએચ ટાઈપ કરેલ છે તો હા, ભવનભાઈ ભરવાડનો એસેજ છે તો એને અનમ્યુટ કરજો. ખૂબ ખૂબ આભાર બેન. પહેલા તો બંને બહેનો થઈને આ જબરજસ્ત એક મીટિંગ તમે લઈ રહ્યા છો, જે સૌથી બેસ્ટ મીટિંગ હેલ્થની મીટિંગ કહેવાય ને એ જ તમે લઈ રહ્યા છો. એટલે ખરેખર દિલથી આભાર તમારો બંને બહેનોનો. એકબીજાને પૂરક બનીને ખૂબ સરસ મીટિંગ લઈ રહ્યા છો. અને બહેનોએ આ શરૂઆત કરી છે તો ખરેખર ભાઈઓએ જાગવાની જરૂર છે કે બહેનોની એટલી જવાબદારી હોવા છતાં જો બહેનો આ મીટિંગ લઈ શકતા હોય 8 વાગ્યા 9 થી લઈને અત્યારે 10 વાગ્યા છતાં, તો ભાઈઓએ ખરેખર વિચારવાનો મુદ્દો તો ખરો જ. બરાબર. એટલે ખૂબ સરસ સીમાબેન અને કૃષ્ણાબેન, ખૂબ સરસ મીટિંગ તમે લઈ રહ્યા છો. અને મારે આમાં 1-2 મુદ્દા શેરિંગ કરવા છે. આ હેલ્થની મીટિંગમાં બધા લોકો શેરિંગ કરે છે. મને મારી ટીમની અંદરથી બહુ બધા રિઝલ્ટ મળેલા. કેન્સર થી લઈ ડાયાબિટીસ, એસિડિટી, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, પેરાલિસિસ, કેન્સર, આ બધામાં રિઝલ્ટ મળ્યા છે. બરાબર, બધામાં. કેમ કે બેન કેંગન જે ડિવાઇસ છે ને એની ખાસિયત જ એવી છે કે એમાં રિઝલ્ટ મળવા તય છે એમ. એની એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી છે, એનાથી કેન્સરમાં રિઝલ્ટ મળે જ. બહુ નોર્મલ વસ્તુ છે. પણ એ પ્રોપર યુઝ કરાવી તો મળે. મારી ટીમમાં ગયા મહિને મેં લાભ પાંચમના દિવસે એક ડિવાઇસ ઇન્સ્ટોલ કર્યું હતું અને એ સાહેબ અત્યારે આપણી મીટિંગમાં અત્યારે હાજર નથી, તો એમના પાસે હું હમણાં શેરિંગ કરાવત. બરાબર છે. સીમાબેન એમણે મને કીધું કે ભવનભાઈ હું તમારા વિશ્વાસ ઉપર લઈ લઉં, મને ફાયદો થશે ને? સાહેબ હું કઉ છું તમે લઈ લો. મેં કીધું ફાયદો ન થાય તો હું બેઠો છું ને. બરાબર છે. કેમ કે એવું તો આપણને બાસુમાલી સાહેબે કીધું હતું, બાસુમાલી સાહેબના પ્રોગ્રામમાં, કે મશીન નથી વેચાતું, તમારો ટ્રસ્ટ અને તમારો વિશ્વાસ વેચાય છે. હા, બરાબર છે. રાઈટ સર. બરાબર. એટલે મેં એને કીધું સાહેબ હું બેઠો છું ને તમે લઈ લો. રિઝલ્ટ કેમ ન મળે? આખા ગામ ને મળે તમને મળે જ. મેં કીધું હું બાકી બેઠો છું, તમે લઈ લો. બેન ઈ માણસે મશીન લીધું, એમને મશીન લીધું અને એમના વાઈફને પેરાલિસિસનો એટેકને લીધે ગોઠણના દુખાવા હતા અને પગમાં હોજા ચડી જતા હતા. રસોઈ બનાવવા રસોડામાં ઉભા રહે તો એને બેસી જવું પડતું હતું, ટૂંકમાં એવી હાલત હતી એની. રસોઈ નથી બનતી. બેન નવાઈની વાત તો એ છે કે એમણે મહિનો દિવસ પીધું પાણી. બરાબર. મહિના દિવસમાં એમણે સાહેબને કહી દીધું કે મને હવે થાક પણ નથી લાગતો અને જે હોજા છે
એ પણ ધીરે ધીરે ઉતરી ગયા છે. સાચી વાત છે. અને જે ડોડિયા સાહેબ છે મારી ટીમમાં, મતલબ એ બેનના હસબન્ડ, એમણે એવું કીધું કે ભાઈ ભવનભાઈ, મને વર્ષો જૂની શરદી હતી, વર્ષો જૂની. બરાબર. બરાબર. ઈ શરદી કે સવારમાં મને છીંક ખાઈને હું ઉઠું અને બપોરનો તડકો થાય ને ત્યાં સુધી મને સતત શરદી રહે. ઓહો. બરાબર. હવે ઈ શરદી ક્યાં ગઈ ને ખબર જ નથી પડતી. બરાબર. એટલે આવા તો બેન અનેક રિઝલ્ટ છે. મારી ટીમમાંથી ગરડા, સ્વામીના ગરડામાં એક મારી ટીમમાં સોમાભાઈ છે. બરાબર છે. થોડા દિવસ પહેલા જ મને શેરિંગ કર્યું. એમને પણ એક એમના સગા ફુવા થાય છે. અચ્છા અચ્છા. કેન્સરમાં સીમાબેન એને એ હદે કેન્સર હતું કે ડોક્ટરે રજા આપી દીધી કે ભાઈ તમારે સેવા કરો દાદાની, બસ. એ ઘરે ખાટલામાંથી ઊભા નતા થતા. ઓહો. આ સોમાભાઈ 3 થી 3.5 મહિના પાણી ચાલુ રાખ્યું. ચોથા મહિને સોમાભાઈ, અને સોમાભાઈ મને કે ભવનભાઈ, હું એમની ઘરે ગયો ને તો એ દાદા મારી છોકરી માટે બિસ્કિટનું પેકેટ લઈને આવ્યા. ઊભા થઈ દુકાને ગયા ને બિસ્કિટનું પેકેટ લઈને આવ્યા. જો કેટલું સારું રિઝલ્ટ કહેવાય. એટલે બેન આપણને ખરેખર એમ થાય કે ભગવાને આપણને એક ઓપોર્ચ્યુનિટી આપી છે. એક કોઈકના દુઃખમાં સહભાગી તો ન બની શકે, પણ એમાં એને કંઈક આપણે કંઈક રાહત કરવાનો આપણે એક મોકો આપ્યો છે. ને આપણે હજી આગળ વધતા નથી. હજી ડેમો કરવામાં આપણે શરમ રાખી છે, હજી કોઈકને કહેવામાં શરમ રાખી છે. શરમ રાખીએ છીએ. ના, હવે તો એમ જ શરમ રાખવાની જ નહીં. બિલકુલ બેન, બિલકુલ બેન. આપણી પાસે ક્રાંતિકારી પ્રોડક્ટ છે, જબરજસ્ત પ્રોડક્ટ છે, પ્રૂવ થઈ ગયેલી છે. અને હજી આપણે નહીં કહીએ, એક કોન્ફિડન્સ, છાતી ઠોકીને હજી નહીં કહીએ આપણે તો ક્યારે કહીશું એમ. હા, ના સાચી વાત છે. ને આપણે સારું જ કરવાની ભાવના છે ને, આપણી ખરાબ કરવાની ભાવના જ નથી આ પ્રોડક્ટ માટે તો. બિલકુલ બેન, બિલકુલ. અને કોન્ફિડન્સ સાથે તમે ડેમો આપો ને, કોન્ફિડન્સ સાથે સામેવાળાને કહો કે ભાઈ હું બેઠો છું, તમને રિઝલ્ટ મળે કેમ ન મળે. આપણને આપણી પ્રોડક્ટ ઉપર 110% વિશ્વાસ હોવો જોઈએ. હા, ના સાચી વાત છે. આટલા સારા ઘણા બધા રિઝલ્ટ મળેલા છે. જી બેન. આટલા સારા રિઝલ્ટ મળે છે તો વિશ્વાસ તો હોવો જ જોઈએ ને બધું. 100% બેન, 100%. આપણે વિશ્વાસથી કામ કરીએ છીએ, એટલી જબરજસ્ત પ્રોડક્ટ છે. અને એ પ્રોડક્ટ સુધી ઘરે ઘરે પહોંચાડવાની છે. અને આપણે એક સેવાનું જ કામ છે બેન. કોઈને આંગળી ચીંધવાથી આપણા ઘરમાં ટૂંકમાં આપણું કોઈકને આંગળી ચીંધવાથી પુણ્યની સાથે આપણું ઘર ચાલે છે. તેમાં શરમ શાની હોય? શરમ નહીં. એટલે બેન ખરેખર ખૂબ સારી વસ્તુ છે. અને જેટલા અહીંયા પાર્ટિસિપેટ બેઠા છે અત્યારે 75-76 જણા બેઠા છે, એમાં જેટલા લીડર હોય તો એમને પણ મારે કહેવું છે, જેટલા નવા પ્રોસ્પેક્ટ હોય એને પણ મારે કહેવું છે કે તમે બિંદાસ લઈ લ્યો. તમે કોઈની પણ ટીમમાંથી આવતા હોય તો હું બેઠો છું ને, તમને રિઝલ્ટ ન મળે ત્યારે મારી પાસે આવી આવજો. બરાબર. રિઝલ્ટ 110% સાહેબ મળે. મારી પાસે ઢગલા રિઝલ્ટ છે, તમારે જોઈએ એવા દાખલા છે. બરાબર. બાકી બિંદાસ આ પાણી પીવાથી રોગની અંદર ફાયદો થાય 1000% ની વાત છે. ના સાચી વાત છે. બાકી આપનો હમણાં વાત કરી કે કેન્સર નોર્મલ આવી તો પછી એટલું સારું રિઝલ્ટ ક્યાં મળે? ડોક્ટરે એટલું નથી સારું રિઝલ્ટ આપતા, એટલું સારું મળે છે. સાચી વાત છે બેન. એન્ટીઓક્સિડન્ટ આપણી જે પ્રોપર્ટી છે એની અંદર જ એવું ઇલેક્ટ્રોન ને એ ફ્રી રેડિકલ્સ ઉપર કામ કરે છે કે એમાં રિઝલ્ટ મળવાનું જ છે. બરાબર. એટલે એ બહુ સીધી વસ્તુ છે, સાયન્ટિફિક પ્રૂવ થઈ ગયેલી વસ્તુ છે. એટલે એ રિઝલ્ટ મળવાનું જ છે. બાકી તો કેવું છે કે રિઝલ્ટ લોકોને નથી મળતા એનું કારણ છે કે પ્રોપરલી યુઝ નથી થતા. અને એનો પ્રોપર યુઝ ના થાય અને થોડોક સમય પાણી પીવે ને જાણે આપણા ઘરમાં જાદુની છડી આવી ગઈ હોય અને આમ ફેરવે ને રિઝલ્ટ મળી એવી આશા લઈને બેઠા હોય તો ના મળે. તમે 10 દિવસ પાણી પીવું ને એમ કહો કેન્સરમાં રિઝલ્ટ મળ્યું નહીં તો સાહેબ ન મળે. પ્રોપર ઉપયોગ કરવો પડે. કન્ટિન્યુ પાણી પીવું પડે. એના માટે વ્યવસ્થિત એનો પ્રોપર પાણી પીવું પડે તો મળે. સાચી વાત છે. એટલે સીમાબેન આપનો ખૂબ ખૂબ આભાર. કૃષ્ણાબેન આપનો પણ ખૂબ ખૂબ આભાર. તમે બંને બહેનોએ થઈને બહુ જબરદસ્ત મીટિંગ લીધી. હું પહેલેથી લઈને છેલ્લે સુધી એ જ જોતો હતો કે બહુ સરસ મજાની તમે મીટિંગ કન્ડક્ટ કરો છો. સીમાબેન અહીંથી શેરિંગ લે છે, ત્યાંથી કૃષ્ણાબેન કોનું એસેચ આવ્યું છે કે નથી આવ્યું એ જોવે છે, અને એકબીજાને પૂરક બની અને તમે એટલી અદ્ભુત મીટિંગ લ્યો છો.
ખરેખર તમારા ડેડિકેશન સલામ છે બેન. હા, થેન્ક યુ સાહેબ, થેન્ક યુ ભાઈ. થેન્ક યુ બેન જી. આભાર, ખૂબ ખૂબ આભાર બેન. જી કૃષ્ણાબેન. જી સીમાબેન, અતુલભાઈ સોરઠિયાનું એસેજ છે, એક લાસ્ટ આપણે લઈ લઈએ કેમ કે ટાઈમ થઈ ગયો છે, પણ અતુલભાઈનું એસેજ છે તો એમને લઈ લ્યો, જે આ લઈ લ્યો શેરિંગ. થેન્ક યુ બેન છેલ્લું શેરિંગ આપવા બદલ. અને એક ભવનભાઈ વિશ્વાસની વાત કરીને તો મને એક શબ્દ યાદ આવ્યો. હું પેલા આપણે ડોક્ટર કંજરિયા સાહેબની માફી માંગી લઉં છું, અને બીજા કોઈ ડોક્ટર મિત્ર હોય તો હું એમની પણ માફી માંગુ છું, અને પછી મારી વાતને રજૂ કરું છું. ભવનભાઈ વિશ્વાસની વાત કરી, આપણા ડિવાઇસ હાલ જ મારા મગજમાં વાત આવી એટલે હું શેર કરવા ચાહું. વિશ્વાસની વાત આવી તો સાહેબ હું ફરી એક વખત દિલથી માફી માંગુ છું. સાહેબ ડોક્ટરોનો વિશ્વાસ કરાતો નથી અત્યારે. જોકે બધા એવા નથી હોતા, પણ ઘણી જગ્યાએ એવું બને છે. જ્યારે ડોક્ટર ભગવાનનું સ્વરૂપ કીધું છે, ત્યારે આપણે આવા કિસ્સા બને છે એટલે કહું છું સાહેબ, હું દિલથી, હું લાગણીથી કહું છું સાહેબ, હું માફી માંગુ છું તમારી. આ વાત ન કરવી જોઈએ મારે, પણ એ વિશ્વાસની વાત આવી ને એટલે મારા તો જ્યારે એમને ભગવાનનું સ્વરૂપ કીધું છે તો એમની ઉપર અત્યારે આપણે વિશ્વાસ નથી થતો જેટલો આપણે કેંગન ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ છીએ, કારણ કે એ નુકસાની તો કઈ નહીં કરે. નહીં, ન કરે. એટલે આ વાતને હું ફરી વખત હું માફી ચાહું છું, મારાથી કઈ ખોટું શેરિંગ થઈ ગયું હોય તો. પણ એક આ વિશ્વાસની વાત આવી ને, કારણ કે આ કળયુગની અંદર કોઈનો એક વિશ્વાસ જીતવો ને અને વિશ્વાસ તોડવો ને એ બહુ મોટો ગુનો છે. તો અને વિશ્વાસ જીતવો ને એ એક આખું જગત જીત્યા બરોબર છે. તો આપણું કેંગન છે ને સામેનો વિશ્વાસ જીતી લે છે. હા, નહીં ભાઈ, સાચી વાત છે. તમે માફી માંગો છો એ પ્રમાણે હું પણ માફી માંગીને વાત કરું, કેમ કે આપણે ખ્યાતિકાંડનો આપણે કિસ્સો સાંભળ્યો અમદાવાદનો. બધા ડોક્ટરોએ કેટલું બધાના હૃદયના ઓપરેશન કરી નાખ્યા. તો હું પણ માફી માંગુ છું ડોક્ટર સાહેબની, ને હું અત્યારે તમારા સપોર્ટમાં છું કે આપણે પેપર વાંચતા હોય, અમદાવાદનો ઓલો ખ્યાતિકાંડનો છે તો કેટલા બધા ડોક્ટરોએ બધાના હૃદયના ઓપરેશન કરી નાખ્યા. એટલે આવું ન થવું જોવે, અને માનવતા આપણે રાખવી જોઈએ. ઈ આપણા કેંગન માનવતા. થોડા સમય પહેલા આપણે એક એપિસોડ આવ્યો હતો હું તો બોલીશમાં, એમાં લગભગ 35 જાતની મેડિસિન છે એની ઉપર બેન્ડ કરેલો છે. એ લોકોએ સ્ટે ઓર્ડર લઈ આવ્યા, એટલે સરકારે એની ઉપર ચુકાદો નથી આપ્યો, એટલે એ કેટલા વર્ષથી ચાલુ છે. હવે એ બધી મેડિસિન છે ને એ બેન્ડ કરેલી છે, બરોબર. કદાચ ડોક્ટર સાહેબ ને ખ્યાલ હશે, એ હું બોલીશ આખું બહુ જાજી મેડિસિન નું એમાં નામ એને લીધું હતું. તો એમાં પેલી પેરાસિટામોલ ને ઘણી જાતની દવાઓ હતી કે એની ઉપર એક આખો એપિસોડ હું બોલીશમાં છે. હમણાં લગભગ 1.5-2 મહિના પહેલા જ આવેલો હતો. તો મેડિસિન કોઈ ઓલું નથી એમ. તો હવે વિશ્વાસ કેની ઉપર કરવો એ જોવાની વસ્તુ છે. તો આજના જો કળયુગની અંદર જો કોઈ એક વિશ્વાસ પાત્ર કોઈ વસ્તુ હોય તો એ મારું કેંગન છે. કેંગન છે, રાઈટ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. આવેલું છે 2 થી 3 વાર, તો ભુવનભાઈ બેકબોન ટીમ એમને પણ લઈ લેજો. હા, લઈ લ્યો. હા, લઈ લ્યો. એકાદું શેરિંગ બસ લઈને આપણે આપણું અત્યારે પછી મીટિંગ વાઇડમ કરશું. કૃષ્ણાબેન જી, ખૂબ ખૂબ આભાર બેન. એક વસ્તુ હું છેલ્લે એક ભૂલી ગયો હતો. એટલી તમે સરસ મીટિંગ લ્યો છો, તો છેલ્લે આપણે જ્યાંથી આપણે જ્ઞાન મળે છે એને આપણે એક આગવી રીતે બિરદાવીએ છીએ. તો હું બેકબોન ને વિનંતી કરીશ કે બંને બહેનોને આપણે આજે એનર્જિક સેલ્યુટ આપશું. બરાબર, બેકબોન પ્લીઝ એનર્જિક સેલ્યુટ નો મ્યુઝિક. વિડીયો
પાવરબેન, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. જી બેન. જી કૃષ્ણાબેન. જી સીમાબેન, હવે 10 ને 15 થઈ ગઈ છે ને હવે કોઈ મેસેજ પણ નથી. હવે તમે વાત કરી શકો છો. બસ બસ, આપણે રમેશ સર, આપણા ગ્રેટ ગુરુજી રમેશ સર હોય તો એને અનમ્યુટ કરો. આપણે આપણા અભ્યુદય પરિવારના ગ્રેટ ગુરુજી રમેશ સર, એ આપણા રમેશ સર પાસેથી આપણને આટલું સારું જ્ઞાન મળ્યું છે, તો આપણે આજે મીટિંગ સારી રીતે લઈ શક્યા છીએ. તો રમેશ સરને આપણે બોલાવશું. રમેશ સર હોય તો આવો. અનમ્યુટ કૃષ્ણાબેન, બિગ બોન ને કેવું તો રમેશ સરને બોલાવે. જી સીમાબેન, રમેશભાઈ નથી. ઓકે ઓકે, ઠીક છે. તો ચલો કોઈ આપણે બધા પણ ફોલોઅપ માંગે છે એટલે ઓકે. અચ્છા, કાંઈ ઓમકારનાથ સાથે મીટિંગ ને વાઇન્ડ અપ કરી. ઓકે, ચલો ઓમકારનાથ સાથે આપણે વાઇન્ડ અપ કરીએ મીટિંગ ને. આશીષભાઈ એનો એસએચ ટાઈપ કરે છે. છેલ્લો ઓકે ઓકે, લાસ્ટ બેકબોન ટીમ આશીષભાઈ નું શેરિંગ લઈને એના બાદ ઓમકારનાથ સાથે આપણે મીટિંગ ને વાઇન્ડ અપ કરશું. हेलो. 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 हाँ. हेलो एवरीवन. मैं हैदराबाद से हूँ. एक्चुअली मुझे भी थोड़ा शेयरिंग करना था. मैं इससे पहले भी 2-3 बार टाइप की, बट आई थिंक मिस हो गया है. आ गया था. हाँ. एक्चुअली मैं दीपक भाई की टीम से हूँ. मुझे ये पहले 1 साल पहले ही डिवाइस के बारे में पता चला था, बट मैंने इतना सीरियस इसको लिया नहीं था. बट अभी 10 मंथ्स हो गया है मेरे घर पे इंस्टॉल हुआ है डिवाइस. पहले मैं दीपक भाई के घर से लेती थी पानी. 20 डेज तक ट्रायल किया था मैंने. उसमें भी मुझे बहुत अच्छा रिजल्ट मिला था. एक्चुअली मुझे खुद को पता नहीं था कि मेरा बॉडी अंदर से कैसे रिएक्ट कर रहा है, या फिर लाइक अंदर कुछ ना कुछ प्रॉब्लम थी, पता नहीं चल रहा था. बट क्या था एग्जैक्टली जो प्रॉब्लम थी वो भी क्योर हुई, और जो प्रॉब्लम मुझे बाहर नहीं आई वो भी कैंगन से क्योर हुई है. जैसे कि मैं डायबिटीज पेशेंट थी, तो वो भी मेरा अभी मैं प्री डायबिटिक में आ गई हूँ. जबकि मुझे लाइव वाटर थोड़ा सेट नहीं होता है. मैं लाइव वाटर नहीं लेती हूँ, मुझे बोन पेन होता है तो. बट जैसे रखने के बाद बॉटल में लेकर लेती हूँ, बट उसमें भी मुझे बहुत अच्छा रिजल्ट आया. मैं प्री डायबिटिक हो गई हूँ. मेरा HbA1c 13 था. राइट नाउ अभी 7 पे आ चुका है, बिलो 7 चल रहा है. एंड वन मोर थिंग, मेरा हीमोग्लोबिन बहुत ज्यादा कम था, जैसे कि 7.6 है. बट मुझे उससे इतना एनर्जी मिल रहा था कि मुझे पता ही नहीं चला कि मेरा हीमोग्लोबिन इतना डाउन है. या फिर जब मैंने रिपोर्ट करवाया, दूसरा कुछ मुझे डॉक्टर्स ने प्रिस्क्राइब किए थे, तब मुझे पता चला कि मेरा हीमोग्लोबिन इतना लो है. और मैं फिर भी उसके बाद भी मैं बहुत ज्यादा एनर्जेटिक फील कर रही थी. सो ये कैंगिन से मुझे बहुत अच्छा रिजल्ट मिला. और इवन मेरी मदर को भी, शी 63 एंड वो बिल्कुल चल नहीं पाते थे. बट अभी लेटेस्ट रिजल्ट उनका ये है कि वो 2 किलोमीटर वॉक करके चल के आए. नहीं तो बिल्कुल किचन के अंदर भी वो खड़े खड़े ही, मतलब चेयर पे बैठ के ही कुछ भी काम करना होता है तो. बट ये मेरा लेटेस्ट रिजल्ट ये है अभी आफ्टर 10 मंथ्स, वो 2 किलोमीटर वॉक करके चल के मतलब कर पा रहे. सो मेरे पास बहुत ग्रेट रिजल्ट, और मैं बहुत हैप्पी हूँ ये चीज से. थैंक यू मैं हैदराबाद टीम को, इवन सेमिना दीदी और दीपक भाई को भी बहुत बहुत थैंक यू है, क्योंकि बहुत ज्यादा कोशिश की है. मैं खुद कन्विंस होने के लिए मुझे खुद को टाइम लगा था ये चीज पे. या एंड थैंक यू सोहेल भाई को भी, कि उन्होंने भी बहुत अच्छे से, बहुत मैंने एक्चुअली उनका बहुत टाइम लिया था. 3 घंटे में उनके साथ बैठी, उसके बाद मुझे कन्विंस हुई मैं. बट आज मैं बहुत हैप्पी हूँ रिजल्ट से. सोहेल भाई और दीपक भाई दोनों बहुत अच्छे हैं. आज मुझे भी उसने ही किया
कि आप ही मीटिंग लो। सोहेल भाई ने हमारे मुझे लिए भी बोला। बहुत मोटिवेशन है ये, हमको भी सीखना है, आपको देख के आज हमें भी मोटिवेशन मिला। इंशाल्लाह हम भी ट्राई करेंगे अभी वो मीटिंग में बैठ के। वो दोनों जी मेरे दामाद थे, दीपक भाई और सोहेल जी भाई। जी और जी आज हाँ। मुझे कोई ने ज बोला कि आप ही मीटिंग लो, ऐसा मोटिवेशन किया। नहीं नहीं, ग्रेट। मैं नहीं कर सकेंगी तो नहीं, बोला कि आप कर सकोगी, क्यों नहीं कर सकोगी। तो एग्जैक्टली। नहीं नहीं, थैंक थैंक यू सो मच, थैंक यू वंस अगेन। और एक रिजल्ट भी था कि मेरे पास से कोई पानी लेकर जा रहे थे आंटी, वो 4 मंथ से पानी लेकर जा रहे थे, उनको ऑलरेडी 2 हार्ट अटैक आ चुके थे, बट हाँ उनको एडमिट करना पड़ा था एंड ऑल, बट जब थर्ड आया उनको पता भी नहीं चला हार्ट अटैक आया करके। नॉर्मली ऐसे ही स्वेटिंग वगैरह हो रहा था और वो चेकअप करवाने के लिए गए तो बोले आपको मेजर हार्ट अटैक आके गया है ऑलरेडी। ओहो। सो मतलब ये चीज भी हमारे लिए मतलब रिजल्ट बहुत अच्छा है। मैं बहुत कन्विंस हुई थी ये चीज से भी कि नहीं, हाँ क्योर हो रहा है। पानी चालू है ना उसका अभी। हाँ हाँ, पानी चालू है। हाँ, चालू रखना उसका पानी देने का, और उसको रिजल्ट अच्छा मिलेगा सब। हाँ हाँ, वही ठीक है, वही थैंक यू सो मच एंड सॉरी आपको लेट हो रहा था, बट फिर भी मैं शेयरिंग करना चाह रही थी। नहीं नहीं, शेयरिंग ज्यादा आवे तो अच्छा रहता है ना, कि रिजल्ट मिला है सबको, ऐसा। हाँ ठीक है, वही, ठीक है। थैंक यू सो मच, थैंक यू। थैंक यू, थैंक यू। जी कृष्णा बेन। સાથે વાઇન્ડ અપ કરીએ। ચલો મંગલમય મંગળવાર, શુભ રાત્રિ, બધાને શુભ રાત્રિ।